નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલ ટૂર વિથ કીર્તિ સોની 11માં આપનું સ્વાગત કરું છું। ભગવાન શ્રી કૃષ્ણનો કલિયુગી અવતાર શ્રી ખાટુ શ્યામજી કરોડો શ્રદ્ધાળુઓના દિલમાં વસેલા છે। શ્રી શ્યામ બાબાની એક ઝલક પામવા માટે દૂર દૂરથી ભક્તો દોડી આવે છે। મહાભારતના યુદ્ધ વખતે પોતાનું શીશ કાપીને ભગવાન શ્રી કૃષ્ણને દાન આપનાર બર્બરિક સિકર જિલ્લાના ખાટુ ગામમાં બિરાજમાન છે। કોઈપણ ભક્ત પૂરી આસ્થાની સાથે અહીં આવે છે તેમની મનોકામના શ્રી ખાટુ શ્યામ અવશ્ય પૂરી કરે છે। એવું કહેવાય છે મિત્રો કે તમે દરેક જગ્યાએથી હારી જાઓ તો એક વખત શ્રી ખાટુ શ્યામ મંદિરે જરૂર આવજો। અહીં શ્રી શ્યામ બાબાના દર્શન માત્રથી પોતાના બગડેલા કામ સુધરી જાય છે। જેમ જેમ કળિયુગ આગળ વધતો જાય છે ને મિત્રો, તેમ તેમ શ્રી શ્યામ બાબાના ભક્તોનો ધસારો અને વિશ્વાસ પણ વધતો જાય છે। કોઈ પણ ભક્ત શ્રી ખાટુ શ્યામને દિલથી પુકારે છે તો ખાટુ નરેશ તેમના સર્વ દુઃખ હરી લે છે। મિત્રો, તમે જો શ્રી શ્યામ બાબાના દર્શને જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે જ છે। આ વિડીયોમાં હું તમને શ્રી ખાટુ શ્યામ મંદિરે કેવી રીતે જવું, ત્યાં રહેવા તથા જમવાની શું સગવડ છે, ત્યાં કેટલું રોકાવું જોઈએ અને અંતમાં ત્યાં ખર્ચ કેટલો થાય છે, આ પ્રકારની તમામ જાણકારી હું આ વિડીયોના માધ્યમથી આપીશ। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। જો જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। તો મિત્રો, શ્રી ખાટુ શ્યામ મંદિર જવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન રીંગસ જંકશન છે। અહીંથી ખાટુ શ્યામ મંદિર 16 કિલોમીટરના અંતરે આવેલું છે। કેટલાક ભક્તો ફાગણ માસમાં પગપાળા હાથમાં ધ્વજા લઈ શ્રી શ્યામ બાબાના મંદિરે ગુણગાન કરતા દર્શન કરવા જતા હોય છે। આ દિવસોમાં મેળાનું આયોજન પણ થાય છે। કરોડો ભક્તોની જન્મેદની આ દિવસોમાં ઉભરાય છે। મિત્રો, જો તમને તમારા શહેરથી રીંગસ સ્ટેશન આવવા માટે ડાયરેક્ટ ટ્રેન ના મળે તો તમે જયપુર સુધી આવી શકો છો। જયપુર રેલવે સ્ટેશન મોટાભાગના પ્રમુખ રેલવે સ્ટેશન સાથે વેલ કનેક્ટિવિટી ધરાવે છે। તમે જયપુર આવી ટેક્સીમાં અહીં આવી શકો છો। જો તમે બાય બસ જવા માંગો છો તો જયપુર રેલવે સ્ટેશનની બહારથી ઓટો દ્વારા સિંધી કેમ્પ બસ સ્ટેન્ડ આવવું પડશે। રેલવે સ્ટેશનથી આ બસ સ્ટેન્ડ ફક્ત 1 કિલોમીટરના અંતરે આવેલું છે। તમારી પાસે સમયની અછત ના હોય તો તમે ચાલીને પણ સિંધી કેમ્પ બસ સ્ટેન્ડ આવી શકો છો। સિંધી કેમ્પ બસ સ્ટેન્ડથી શ્રી ખાટુ શ્યામ મંદિર 80 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંથી ખાટુ શ્યામ મંદિર જવા માટે રાજસ્થાન રોડવેઝની બસ અને પ્રાઇવેટ બસો પણ મળી જશે, જેની ટિકિટનો દર 100 રૂપિયા અને એસી બસનો ટિકિટનો દર 120 રૂપિયા હોય છે। સિઝન પ્રમાણે આ દરમાં ફેરફાર થઈ શકે છે। અહીંથી તમને ખાટુ શ્યામ મંદિર જવા માટે દર અડધો કલાકે બસ મળી જાય છે। ખાટુ શ્યામ બસ સ્ટેન્ડ આવતા જ તમને પ્રવેશદ્વાર નજરે પડશે, જેને તોરણ દ્વાર પણ કહેવામાં આવે છે। અહીંથી તમારે ચાલતા મંદિરે જવું પડશે। આ ગેટની અંદર વાહનોને એન્ટ્રી નથી। શ્યામ બાબાના મંદિરે જતા અહીં મોટો બજાર આવેલો છે। આ બજારમાંથી તમે શ્યામ બાબાને અર્પણ કરવા પ્રસાદ રૂપે મિશ્રી, ચૂરમું, લડ્ડુ, ગુલાબના ફૂલ ઇત્યાદિ લઈ શકો છો। મંદિર જતા પહેલા જ અહીં શ્યામ કુંડના દર્શન થાય છે। અહીં ભક્તો સ્નાન કરી દર્શન કરવા જતા હોય છે। આ કુંડનો પણ એક ઇતિહાસ રહેલો છે। આ જગ્યા પર પહેલા એક ખેતર હતું। અહીં એક ગાય દરરોજ આવી જાતે જ દૂધ અર્પણ કરતી હતી। જ્યારે લોકોને ખબર પડી ત્યારે અહીં ખોદકામ કરવામાં આવ્યું। 30 ફૂટ ખોદકામ કરતા શ્યામ બાબાનું શીશ બહાર આવ્યું। ત્યારબાદ આ શીશને રાજા રતનસિંહને સોંપવામાં આવ્યું અને કારતક માસની એકાદશીએ આ શીશની મંદિરમાં સ્થાપના કરવામાં આવી। ત્યારથી આ દિવસને શ્યામ બાબાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। મુખ્ય મંદિર 1027માં રૂપસિંહ ચૌહાણ અને તેમની પત્ની શ્રી નર્મદા કુંવરબા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું। ત્યારબાદ અલગ અલગ રાજાઓ અને ભક્તો દ્વારા આ મંદિરનું નિર્માણ થતું રહ્યું છે। ફાગણ માસના મેળા દરમિયાન અહીં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। મિત્રો, અહીં મંદિરના પરિસરમાં રેલિંગ લગાવેલી છે, જેથી ભક્તોને શ્યામ બાબાના દર્શન કરવા માટે ધક્કામુક્કીમાં પડવું ના પડે। ભક્તો શાંતિથી દર્શન કરવા જઈ શકે। ખાટુ શ્યામ બાબાના ઇતિહાસની જો વાત કરીએ તો આ ઘટના મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી છે। ગદાધારી ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર બર્બરિક નાનપણથી જ દાની અને વીર યોદ્ધો હતો। તેમની પાસે માં અંબિકાએ વરદાનમાં આપેલા 3 અમોઘ બાણ હતા। જ્યારે તે યુદ્ધમાં જવા તૈયાર થયા ત્યારે તેમની માતાએ કહ્યું હતું કે જે પક્ષ હારે તેના તરફથી તું યુદ્ધ કરજે। આ વાતની ભગવાન શ્રી કૃષ્ણને જાણ થતાં કૃષ્ણને લાગ્યું કે આ ધર્મયુદ્ધ છે, કૌરવોની હાર નિશ્ચિત છે। જો તેઓ હારશે તો બર્બરિક તેમના પક્ષે યુદ્ધ કરશે। આમ થવાથી પાંડવો હારી જશે। આમ વિચારી કૃષ્ણએ બર્બરિક પાસેથી શીશનું દાન માંગ્યું। દાનવીર બર્બરિકે હસતા હસતા શીશ ઉતારીને પ્રભુને અર્પણ કરી દીધું। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રસન્ન થઈ બર્બરિકને કહ્યું
કે આજથી આવનાર યુગો સુધી તમે મારા નામથી ઓળખાશો. આ સંસાર તમને શ્યામના નામથી ઓળખશે. ત્યારબાદ બર્બરીક અહીં ખાટુ ગામમાં જ બિરાજમાન થયા અને તેઓ શ્રી ખાટુ શ્યામ તરીકે ઓળખાયા. મિત્રો, શ્રી ખાટુ શ્યામનું બીજું એક મંદિર વડોદરા જિલ્લાના પોર નામના નાનકડા ગામમાં આવેલું છે. તે મંદિરમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરમાં તેઓ બળિયાદેવ તરીકે પૂજાય છે. જે ભક્તો તેમના દર્શને આવે છે તે ભક્તોના સઘળા દુઃખ દૂર કરે છે. બળિયાદેવ મંદિરના ઇતિહાસની વિડીયો મેં એન્ડ સ્ક્રીનમાં આપેલી છે, તમે તે જોઈ શકો છો. શ્રી ખાટુ શ્યામ આ સિવાય બીજા ઘણા નામથી ઓળખાય છે, જેમ કે શીશદાની, હારેકા સહારા, આ બધા નામથી પણ ઓળખાય છે. મિત્રો, શ્યામ બાબાના દર્શન કરી બહાર આવશો તો તમને પ્રાચીન કુંડના દર્શન થશે. પહેલા ભક્તો અહીં સ્નાન કરતા હતા, પણ ભક્તોની સંખ્યા વધવા લાગી. ત્યારબાદ બીજા કુંડનું નિર્માણ કરવામાં આવ્યું. એ કુંડને આપણે શ્યામકુંડ તરીકે ઓળખીએ છીએ. આ કુંડમાં પાણી પણ પ્રાચીન કુંડનું જ આવે છે અને તે નિરંતર વહ્યા કરે છે. મિત્રો, આ કુંડમાં જે ભક્તો સ્નાન કરે છે તેમને કોઈ પણ જાતના ચર્મરોગ હોય તો મટી જાય છે અને તે ફરી થતા નથી. તો મિત્રો, ખાટુ શ્યામ જાઓ તો આ કુંડમાં સ્નાન કરવાનું ચૂકશો નહીં. હવે મિત્રો, વાત આવે છે ભોજન વ્યવસ્થાની. તો મિત્રો, અહીં ખાણીપીણીની ઘણી રેસ્ટોરન્ટ આવેલી છે, જેમાં તમને 150 રૂપિયાથી 200 રૂપિયા સુધીમાં ફૂલ ભાણું મળી જાય છે. એ ઉપરાંત સાઉથ ઇન્ડિયન, રાજસ્થાની, મારવાડી તથા અનેક પ્રકારની મીઠાઈઓ આ બધું પણ મળી જાય છે, જેનો આનંદ તમે લઈ શકો છો. હવે વાત આવે છે સ્ટે કરવાની. તો મિત્રો, આમ તો આ એક વન ડે ટ્રીપ છે. અહીં રોકાવાની જરૂર પડતી નથી, પણ અહીં આવવામાં વહેલું મોડું થયું હોય તો તમે એક નાઇટ રોકાઈ શકો છો. તો તેના માટે તોરણ દ્વાર બસ સ્ટેન્ડ પાસે ઘણી બધી ધર્મશાળા અને હોટલ્સ આવેલી છે. ધર્મશાળામાં તમને 500 રૂપિયા સુધીમાં રૂમ મળી જાય છે અને હોટલમાં 1000થી 1500 રૂપિયા સુધીમાં એસી નોન એસી રૂમ મળી જાય છે. અહીં ભક્તો શ્રી શ્યામ બાબાના દર્શન કરી મહેંદીપુર બાલાજી અથવા સાલાસર બાલાજી દર્શન કરવા નીકળી જાય છે. ખર્ચની જો વાત કરીએ તો જો તમે સેમ ડે પરત ફરતા હો તો ત્યાં જમવાનો તથા પ્રસાદનો ખર્ચ આ બધું મળીને 1000થી 1500 રૂપિયા થાય છે. આ ખર્ચમાં તમારે અહીં આવવા માટેનો ટ્રેન કે બસની ટિકિટનો ખર્ચ ઉમેરવામાં આવેલો નથી. તો મિત્રો, આ હતી જાણકારી શ્રી શ્યામ બાબા મંદિરની. જો જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. શ્રી શ્યામ બાબાની કૃપા તમારા પરિવાર પર સદાય બનેલી રહે. તમે તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય શ્રી શ્યામ બાબા.